નમસ્કાર, ભાગીદર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, જે વ્યક્તિ કોઈ મહાન લક્ષ્ય સાથે જોડાઈ જાય છે એ ક્યારેય પાછી પડતી નથી. તો આજના સુવિચાર સાથે શરૂ કરીએ આપણા ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમલભાઈ લાઠિયા. હેમલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હેમલભાઈ, સૌપ્રથમ જાણવા માંગીશું આજના પંચાંગ વિશે. તો શું કહે છે આજનું પંચાંગ? આજે તારીખ 22/3/2025 શનિવાર, ફાગણ વદ આઠમ તિથિ છે 29-24 સુધી. મૂળ નક્ષત્ર છે 27-24 સુધી, પછી પૂર્વષાઢા નક્ષત્ર છે. વ્યતિપાત નામનો યોગ છે અને બાલવ નામનું કરણ છે. આજની રાશિ છે ધન, કે જેના નામાંક્ષર છે ભ, ફ, ધ, ઢ. દિન વિશેષમાં જોઈએ તો આજે કાલાષ્ટમી દિન મહિમા છે. જી, આજના રાશિફળની જો વાત કરીએ હેમલભાઈ, તો રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ, કે જેના નામાંક્ષર છે અ, લ, ઈ. કાર્યમાં સફળતા મળે તેવા યોગ બને છે. એટલે કોઈ આયોજનપૂર્વકનું કામ હોય તો તેમાં સારું પરિણામ આવી શકે. આતુરતા પણ તમારામાં વધુ જોવા મળે. કોઈ જગ્યાએ વાત કરવાની હોય, રજૂ કરવાની હોય વગેરે જેવી બાબતોએ આતુરતા મળે તેવું લાગે છે. ઇતર પ્રવૃત્તિ પણ આજે થોડીક વધે. ખોટા જગ્યાએ નાણાં ખર્ચાય, એની મનમાં કોઈ જગ્યાએ વ્યથા પણ જોવા મળી શકે. વૃષભ રાશિ, કે જેના નામાંક્ષર છે બ, વ, ઉ. કોઈ લાભની વાત બને કે કોઈ સારી વાત બને તેવું પણ બને. કામમાં પ્રભાવ પણ સારો દેખાય, જેને કારણે તમને કામ પ્રત્યે ઉત્સાહ પણ વધુ રહે. ધાર્મિક ભાવના, વિચારસરણી પણ આજે વધુ જોવા મળી શકે. મિથુન રાશિ, આ જાતકોને આજે કંઈ પણ કારણસર ઉત્સાહ વધે. કંઈ નવું કાર્ય કરવાનું થાય તેવું પણ બને. કોઈ સારી તક મળે, નવું કાર્ય થાય કે તેનું આયોજન થાય તેવું પણ બનવા જોગ છે. જી, હવે વાત કરીએ કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોની. તો તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ, કે જેના નામાંક્ષર છે ડ અને હ. કામમાં આજે તમારી કદર થાય, જેનો તમને સંતોષ જોવા મળે. ઉત્સાહ પણ તમારામાં સારો રહે, એને કારણે પણ તમને કામ કરવા માટે પણ થોડુંક પ્રોત્સાહન મળે. કોઈ લાભની વાત બને, સારી વાત બને તેવું પણ બની શકે. સિંહ રાશિ, કે જેના નામાંક્ષર છે મ અને ટ. પરિચિતો સાથે આજે કોઈ મુલાકાત થાય, નીત નવી ચર્ચાઓ થાય. કોઈ જગ્યાએ અગત્યની વાત કરવાની હોય કે પોતાના મનની વાત કરવાની હોય તો તે પણ બની શકે. આજે તમારી કંઈ પણ પ્રકારની મુલાકાત હોય, અંગત હોય, પારિવારિક હોય કે કંઈ પણ, એ મુલાકાત સારી રહે, આશાસ્પદ રહે તેવું પણ બની શકે. કન્યા રાશિ, કે જેના નામાંક્ષર છે પ, ઠ, ણ. ધાર્મિક વૃત્તિ, આચરણ આજે વધુ જોવા મળે. ઉત્સાહ પણ તમારામાં વધે, જેને કારણે જેની સારી અસર કામકાજ પર પડે, તમારી દિનચર્યા પર પણ પડે. જે લોકો રાજકીય ક્ષેત્રે કામકાજ કરી રહ્યા છે તેવા લોકોને તેમના કામકાજમાં પણ અનુકૂળતા વધે. જી, હેમલભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ બાકીની રાશિનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક.
પ્રિકબેન, આપનું સ્વાગત છે અને આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, બાકીની રાશિઓનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, શૈલેષભાઈ છે. શૈલેષભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 4/11/77. જી, જન્મ સમય કયો છે જન્મ સમય સાંજે 6:10 અને જન્મ સ્થળ? વિસનગર. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન મારે નાની બનોતી ચાલી રહી છે, મને બહુ કષ્ટો પડ્યો. હું અષ્ટમ દરિયા કહેવાય છે ત્યાં, મતલબ એમાં કઈ ખ્યાલ નથી આવતો, ક્લિયર નથી સમજાતું. આપ શું કહેવા માંગો છો? પેરાલિસિસ હરખું થયા એમ. ફરી બોલો. ફરી એકવાર જણાવી દો શૈલેષભાઈ, ફરી એકવાર પ્રશ્ન જણાવી દો આપનો. હા, પેરાલિસિસ થઈ ગયેલું હતું. જી, અને આવું શનિ છે કે રાશિ પરિવર્તન કરે તે રાહત થાય કે નહીં થાય જી. એ પૂછવું હતું મને. હા, જો તમારે જે આરોગ્યલક્ષી બાબત છે એટલે એમાં એટલું કહી શકાય કે તમે જે કહો છો ને ગ્રહના પરિવર્તન, એટલે આ વર્ષે જોવા જઈએ ને તો શનિ પણ બદલાય છે, રાહુ, કેતુ અને ગુરુ જેવા ગ્રહ પણ પરિવર્તન થાય છે તેવું આપણે ગણતરી કરીએ તો એકંદરે પરિસ્થિતિ ધીરે ધીરે વર્ષની મધ્યથી જ તમારું પરિવર્તન સારું આવે, આરોગ્યલક્ષી સુધારો આવી શકે કે કોઈ દાક્તરી સારવાર લાગુ પડી જાય તેવું બનવા જોગ છે. એટલે તમે કોઈ પણ પ્રકારની ચિંતા ના કરો, એ વધુ અગત્યનું છે. આ હેતુથી તમે દરરોજ જે ઘરે બેસીને જ શંકર ભગવાનના કોઈ પણ મંત્રના જાપ સાંભળો અથવા મનમાં રટણ કરો, એ અગત્યનું છે. તેવી જ રીતે હનુમાનજીના કોઈ પણ મંત્ર અથવા હનુમાન ચાલીસાના પાઠ તમે વાંચો અથવા સાંભળો, એ તમારા માટે અગત્યનું છે. તમારા માટે ગ્રહ પરિવર્તન ધીરે ધીરે સારો લાભ અપાવશે, એટલે થોડી ધીરજ રાખવી પડશે. એટલે જેમ વર્ષની મધ્ય પછી એની સારી અસર દેખાય તેવું લાગી રહ્યું છે. એટલે કંઈ પણ પ્રકારની તમે ખોટી ચિંતા વિચારો ના કરતા અને શક્ય હોય એટલી ભક્તિમાં ધ્યાન આપો. જ્યાં જરૂર પડે ત્યાં દાક્તરી માર્ગદર્શન લેતા રહો તો પરિસ્થિતિ ધીરે ધીરે સુધરે તેવું આપણે કહી શકીએ. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. મનીષભાઈ છે. મનીષભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મનીષભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 22/8/1990. જી, જન્મ સમય જણાવો. 10 વાગે તેની સવારના. અને સ્થળ? આણંદ. પ્રશ્ન જણાવો. પ્રશ્ન એ છે કે 29 તારીખથી શનિની પનોતી ચાલુ થવાની છે મારા પર. નાની પનોતી કેવી રહેશે? સારી રહેશે, ખરાબ રહેશે? જી, જો સૌ પ્રથમ તો એટલું કહી શકાય કે જે તમારે પ્રશ્ન જે છે એમાં એટલું કહેવાય કે 29 તારીખથી તમારે લગભગ 18 મે સુધીનો સમય થોડોક સાચવવો. એટલે એ બાબતે કે તમારે કોઈની સાથે વાદ વિવાદ ના થાય, ઉશ્કેરાટ ના થાય કે ઉતાવળિયું પગલું ન ભરાય, તેનું થોડું એ દિવસોએ વધારે ધ્યાન આપવું. પછી તમારા ગ્રહ મુજબ જોવા જઈએ ને તો પરિસ્થિતિ થોડીક મધ્યમ છે. એટલે તમારે કામકાજમાં કોઈ પણ પ્રકારની ઉતાવળ ના કરવી કે મોટું સાહસ ના કરવું. શક્ય હોય તો થોડી ધીરજ અને માર્ગદર્શન સાથે આગળ વધશો તો પરિસ્થિતિ નિયંત્રણમાં રહેશે. એટલે તમારું ફળકથન આમ તો મધ્યમ છે. એટલે તમે સમજી વિચારીને જો વ્યવહારમાં રહેશો તો તમને અનુકૂળતા રહેશે. પનોતી દરમિયાન તમે શંકર ભગવાનની ભક્તિ અને હનુમાનજીની ભક્તિ કરો તો તમને પનોતીમાંથી પણ રાહત મળે તેવું આપણે કહી શકીએ. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. ભરતભાઈ છે. ભરતભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો. જી. 4/4/56. 12/4/56. નહીં 4/4/4. ફરીથી જણાવો. 4/4/56. 4 એપ્રિલ. જી. 4 એપ્રિલ 56. સમય કયો છે? જન્મ સમય? સમય સવારના 8:15 થી 8:30. અને જન્મ સ્થળ? જન્મસ્થળ માંડવી, કચ્છ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્નમાં શારીરિક પીડા અંત નથી આવતો.
પ્રવચન શોલ્ડર ને કઈ પરખ જ નથી થતું કે ભાઈ શું તકલીફ છે. કેટલા ડોક્ટરો બદલાવ્યા પણ કોઈ રિઝલ્ટ જ નથી આવતું. જી જુઓ, તમારા જે ગ્રહની અત્યારે જે પરિભ્રમણ છે એ મુજબ જોવા જઈએ તો અત્યારે તમારે જૂન મહિના સુધીનો સમય મધ્યમ છે. એટલે જ્યાં પણ દાક્તરી માર્ગદર્શન લેતા હોય એ લેવું, અને તદુપરાંત તમારે આ બાબતે થોડી ધીરજ રાખવી અને દરરોજ જે સવારે રામ રક્ષા સ્તોત્રના પાઠ અને હનુમાન ચાલીસાના પાઠ વાંચવા અથવા સાંભળવા એ તમારા માટે જરૂરી છે, જેથી કરીને તમને આરોગ્ય બાબતે કંઈ પણ તકલીફ હશે એમાં સારો સુધારો આવી શકે. તમને જ્યારે પણ સમય મળે ત્યારે આ પાઠ વાંચી શકો છો, સાંભળી શકો છો. દિવસમાં 1 વાર, 2 વાર, 3 વાર, જ્યારે પણ અનુકૂળ હોય એ મુજબ તમે પાઠ વાંચવાનું અથવા સાંભળવાનું રાખશો તો પરિસ્થિતિ ધીરે ધીરે સારી રીતે સુધરે તેવું લાગી રહ્યું છે. એટલે હાલમાં થોડી ધીરજ રાખો, ભક્તિ કરો તો આગળ જતા પરિસ્થિતિ ધીરે ધીરે સુધરે તેવું આપણે કહી શકીએ. જી, પ્રકાશભાઈ જોડાઈ ગયા છે. પ્રકાશભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 3/11/2000. 3/11/2000. જી. જન્મ સમય કયો છે? 1:42 બપોરે. જી. અને જન્મ સ્થળ? વાસી, નવી મુંબઈ. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? ના, લગ્નનો યોગ ક્યારે છે? જી. જુઓ, લગ્નના યોગ અંગે તમારો જે પ્રશ્ન જે છે એ બાબતે એટલું કહેવાય કે હાલમાં 2025 મધ્યમ છે અને દિવાળી પછીનો સમય ધીરે ધીરે સારો છે. એ પછી તમારા 2 વર્ષ પણ સમય સારા રહેવાના છે. એટલે હાલમાં કોઈ પણ જગ્યાએ વાતચીત ચાલતી હોય તો એ જગ્યાએ વાતચીત કરવી, ધીરજ રાખવી, મિલન મુલાકાત ગોઠવવી વ્યવહારુ છે. અને આગળ પણ વડીલોના માર્ગદર્શન, વ્યવહારુ હિતેચ્છુ થકી પણ વાતચીત બીજી અન્ય પણ થતી હોય એ પ્રયત્ન ચાલુ રાખવા, જેથી કરીને આગળ જે સમય સારો આવી રહ્યો છે એમાં તમારી મહેનતનું ફળ મળી શકે તેવું આપણે કહી શકીએ. આ હેતુથી તમે પોતે દરરોજ જે સવારે ઘરેથી જ સૂર્ય ભગવાનને 2 હાથ જોડી અને પ્રાર્થના કરો, તેમજ તમારા ઘરે બેસીને જ તમારા કુળદેવીને પણ 2 હાથ જોડી અને પ્રાર્થના કરો. તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય, એ મહિનામાં 1 વાર કોઈ તિથિની આસપાસ એ માતાજીના મંદિરે દર્શન કરવા જઈ અને માતાજીને પ્રાર્થના કરવી એ તમારા માટે ઈચ્છનીય છે. એટલે થોડીક આ પ્રકારની ભક્તિ તમે તમારી રોજિંદી ભક્તિમાં કરો અને પાત્ર માટે પ્રયત્ન કરો તો આગળ જે સારો સમય આવે છે એમાં તમારું કાર્ય થઈ શકે એવું આપણે કહી શકીએ. જી. અનિલભાઈ જોડાઈ ગયા છે. અનિલભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. સમીરભાઈ 10/4/1972 નડિયાદ. 10/4/1972. હા. અને સમય કયો છે? જન્મ સમય? સવારે 4 વાગે નડિયાદ. જી. અને સ્થળ નડિયાદ છે. સમીરભાઈ છો મેડમ? સમીરભાઈ. શું કહો છો? સમીરભાઈ. ઓકે. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારે આરોગ્ય સારું રહેતું નથી, ઘરમાં સુખ શાંતિ નહીં, બહુ હેરાન છે, ઘરવાળીની તબિયત બી સારી નથી. જી. જો તમારા જે યોગ છે એ મુજબ ગણતરી કરવા જઈએ તો તમારે હાલ પરિસ્થિતિ સુધરે તેવા યોગ છે. મે મહિના પછી પરિસ્થિતિ ધીરે ધીરે સારી રીતે સુધરે તેવું લાગી રહ્યું છે. એટલે હાલમાં થોડી ધીરજ રાખવી અને જ્યાં પણ જરૂર પડે ત્યાં યોગ્ય માર્ગદર્શન લેવું એ હિતાવહ છે. તદુપરાંત તમે પોતે દરરોજ જે સાંજના સમયે તમે અથવા ઘરની કોઈ પણ વ્યક્તિ સુંદરકાંડના પાઠ વાંચે અથવા સાંભળે એ જરૂરી છે. જો દરરોજ જે શક્ય ના બનતું હોય તો અઠવાડિયામાં 2 વાર પણ તમે વાંચવાનું અથવા સાંભળવાનું રાખશો તો તમારા માટે વધુ અગત્યનું છે. અને તદુપરાંત તમારે દરરોજ જે સવારે ઘરે બેસીને જ તમારા જે પણ આરાધ્ય દેવ હોય એની ભક્તિ કરવી અને ગજેન્દ્ર મોક્ષના પાઠ વાંચવા એ પણ તમારા માટે અગત્યના છે. પાઠ વાંચવામાં અનુકૂળ ના હોય તો પાઠ સાંભળી પણ શકાય.
જેથી કરીને તમારી પરિસ્થિતિ ધીરે ધીરે સુધરે એવું કહી શકાય. માટે તમે આ પ્રકારની ભક્તિ કરશો તો ઘરમાં વાતાવરણમાં થોડુંક શુદ્ધિકરણ એટલે સકારાત્મકતા આવે તેવું આપણે કહી શકીએ. અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હિંમતભાઈ છે. હિંમતભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારી બાબાની તારીખ છે કઈ તારીખ છે? હા, કઈ તારીખ? 23/7/2001. જી. જન્મ સમય કયો છે? 5:50. 5:50. 5:30 5:30 સવારે કે સાંજે? સાંજે. સાંજે. અને જન્મ સ્થળ? દિશા. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન બાબા માટે ભવિષ્યનું દેખવું છે, એની સગાઈનું ને એના ધંધાન માટે. જી. જો તમારે અત્યારે પરિસ્થિતિ એવી છે કે એના વ્યવહારુ કામ અને ધંધા માટે સમય મધ્યમ છે, એટલે હાલમાં જે પણ કામકાજ કરતા હોય એમાં થોડું ધ્યાન આપવું અને ધીરજ રાખવી એ વધુ અગત્યનું બને છે. નવેમ્બર માસ બાદ પરિસ્થિતિ ધીરે ધીરે કામકાજ અંગે સુધારો આવે તેવું લાગી રહ્યું છે. તદુપરાંત તમે જે વ્યવહારુ વાત કરો છો એમાં પણ તમારે કોઈ પણ જગ્યાએ વાતચીત થતી હોય તો કરવી, અને આગળ જતાં એ પણ દિવાળી પછી સમય જે સુધરે છે એમાં તમારા પ્રયત્નો ધીરે ધીરે સફળ થાય તેવું બને. દિવાળી પછી તમારા વ્યવહારુ બાબત માટેના 2 વર્ષ સારા છે, એટલે કંઈ પણ પ્રકારની ઉતાવળ રઘવાટ કર્યા વગર તમે પાત્ર સાથે શોધખોળ કરો, કોઈની સાથે મિલન મુલાકાત ગોઠવો, એ વસ્તુ અગત્યની છે. આ હેતુથી તમે જે પણ તમારા આરાધ્ય દેવ હોય એની તમે ભક્તિ કરો. તદુપરાંત તમે જે પણ કુળદેવી હોય કે તમારે કોઈ પણ માતાજી પર શ્રદ્ધા હોય એને તમે ઘરે બેસીને પ્રાર્થના કરો, અને નજીકમાં તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય ત્યાં પણ દર્શન કરવા જઈ અને ત્યાં પણ પ્રાર્થના કરશો તો તમારા માટે વધુ અગત્યનું કહી શકાશે. જી. નિરંજનભાઈ જોડાઈ ગયા છે. નિરંજનભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા પાવતીભાઈ છે દર્શનભાઈ દવે. જી. જન્મ તારીખ કઈ છે? 26/9/1999. જન્મ સમય? સવારે 9:45 રવિવાર. અને જન્મ સ્થળ કયું છે? સુરેન્દ્રનગર. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એના લગ્ન યોગ ક્યારે છે અને કઈ ડિસેમ્બર કઈ રાશિ સાથે લેવું છે? જી. જો એના લગ્ન યોગ માટેનો સમય તો ચાલી રહ્યો છે, અને 2025, 26, 27 ત્રણેય વર્ષ એના માટે ઘણા સારા છે, એટલે કંઈ પણ પ્રકારની તમે ચિંતા ના કરો, અને યોગ્ય પાત્ર સાથે મિલન મુલાકાત ગોઠવો. કોઈ પણ જગ્યાએ તમને વ્યવહારુ વાત લાગતી હોય તો ત્યાં વાત મૂકવાનું પણ રાખો, એ તમારા માટે વધુ અગત્યનું બને છે. આ હેતુથી જો તમે પોતે દરરોજ જે સવારે શંકર ભગવાન અને પાર્વતી માતાનું જે અર્ધનારીશ્વરનું સ્વરૂપ છે એનું ધ્યાન ધરી શંકર ભગવાનની એક માળા કરવી, તેમજ અઠવાડિયામાં એકવાર તમે રહો છો એની નજીકમાં કોઈ શંકર ભગવાનનું મંદિર હોય તો ત્યાં જઈ શંકર ભગવાન પાર્વતી માતાને પ્રાર્થના કરવી, અન્ય ઉપસ્થિત જે દેવદેવી હોય એને પ્રાર્થના કરવી, અને બહાર પીપળાનું વૃક્ષ હોય એને જળ વડે સિંચન કરી અને પ્રદક્ષિણા ફરવી, એ તમારા માટે વધુ અગત્યની છે. જેથી કરીને તમે આ પ્રકારની ભક્તિ થોડીક રોજિંદી ભક્તિ સાથે કરશો તો સમય જે સારો છે એમાં તમારા કરેલા પ્રયત્નો સફળ થાય તેવું આપણે કહી શકીએ. જી. રાજેશભાઈ જોડાઈ ગયા છે. રાજેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો. જી. આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. સર્વપ્રથમ તો આપ બધાને ખૂબ જ શુભકામનાઓ. તમારો જે પ્રોગ્રામ જે યથાવત હંમેશા માટે રહે. રાજેશ મારું નામ છે. જી. જી. હું અમદાવાદ સ્થિત ચાંદખેડા રહું છું. જી. મારો જન્મ તારીખ છે 12/1/1973. જન્મ સમય કયો છે? 12:45 સવારે. જન્મ સ્થળ? શૃંખલપુર બહુચરાજી. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે આપને? મારે તો એક મારું પોતાનું મકાન માટે પૂછવું હતું. જી. અને પ્રશ્ન બીજો એમ છે કે મારા વાઈફની તબિયત સારી નથી રહેતી.
જી જી, તમારે મકાન માટે શું પૂછવું છે? બેન, હું મકાન બનાવવાનો ઘણો પ્રયત્ન કરું છું, નોકરી પણ કરું છું, પણ સંજોગો વસાત મકાન તૈયાર થઈ નથી રહ્યું. તો મને મકાનના યોગ છે કે નહીં અને ભવિષ્ય કેવું રહે છે? જી, જો તમારા જે બે પ્રશ્ન છે એમાં સૌપ્રથમ મકાન અંગેની વાત કરીએ તો તેમાં પ્રયત્ન કરો, કોઈ જાતની ચિંતા ના રાખો. જ્યાં રૂકાવટ આવે એનું કારણ શોધી અને એનું દૂર કરવાનો પ્રયત્ન કરો તો તમને રાહત મળશે. ખોટું નકારાત્મક એ બાબતે કોઈ વિચારવા જેવું લાગતું નથી. છતાં પણ તમે આ બાબતે દરરોજ જે રાત્રે ઘરે બેસીને જ પંચમુખી હનુમાન દાદાનું ધ્યાન ધરી અને 5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચશો તો તમારા માટે વધુ ઉત્તમ કહી શકાય. હવે જે બીજો આરોગ્યલક્ષી પ્રશ્ન છે એના માટે એટલું કહેવાય કે તમે થોડી ધીરજ રાખજો, કારણ કે એપ્રિલ મહિના પછી પરિસ્થિતિ ધીરે ધીરે સુધરે, પરંતુ એમાં પણ થોડી ધીરજ રાખવી પડે તેવું લાગી રહ્યું છે. આ હેતુથી તમે દરરોજ જે સવારે ગજેન્દ્ર મોક્ષના પાઠ વાંચો અથવા સાંભળો એ તમારા માટે જરૂરી છે. સાથે સાથે રામ રક્ષા સ્તોત્રના પણ પાઠ વાંચો અથવા સાંભળો. અને અઠવાડિયામાં એકવાર તમે રહો છો એની નજીકમાં કોઈ જગ્યાએ મંદિર હોય, ત્યાં પીપળો હોય તો ત્યાં આગળ પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી, મંદિરમાં દર્શન કરી મંદિરમાં પણ પ્રાર્થના કરવી એ તમારા માટે અગત્યનું છે. એટલે તમારા માટે આ બંને પ્રશ્નો માટે 2025માં ધીરે ધીરે સમય સુધરે, પરિસ્થિતિ અનુકૂળ થાય તેવું કહી શકાય. જી, જયેશભાઈ જોડાઈ ગયા છે. જયેશભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારો પોતાનો પ્રશ્ન છે બેન. જયેશભાઈ ખમાર, વિરમગામ. જન્મ તારીખ 4/10/1965. જન્મનો ટાઈમ સવારે 4:10. અને સ્થળ? વિરમગામ. જી, પ્રશ્ન જણાવો. હવે મારે બેન 7.5 વર્ષથી પનોતી ચાલતી હતી અને 29 તારીખે પનોતી પૂરી થાય છે શનિની. તો એના પછીનો પીરિયડ મારો કેવો રહેશે એ જાણવું છે. જી જી જી, જો તમારા જે પ્રશ્ન જે છે એના માટે એટલું કહી શકાય કે એ પછીનો સમય તો ધીરે ધીરે સારો રહેશે. એમાં પણ ઓક્ટોબર માસ પછી પરિસ્થિતિ થોડી વધુ અનુકૂળ રહે તેવું લાગી રહ્યું છે. એટલે કે એમાં તમારા અટકેલા કોઈ કાર્ય હોય અથવા તમે કોઈ કાર્યનું આયોજન કરતા હોય તો એ પ્રયત્નો ધીરે ધીરે આગળ વધે, કામ થવાનું તેવું બનવા શકે. એટલે હવે પછીનો સમયમાં તમને થોડી ધીરજથી કામ કરશો તો પરિસ્થિતિ ધીરે ધીરે અનુકૂળ આવતી જશે. ઓક્ટોબર મહિના પછી પરિસ્થિતિ તમને એનું ફળ દેખાતું હોય તેવું પણ લાગી શકે છે. માટે તમે કંઈ પણ પ્રકારના ખોટા વિચારો ના કરો. તમે જે પણ આરાધ્ય દેવ હોય એની ભક્તિ કરો અને સાથે હનુમાન ચાલીસાના પાઠ વાંચતા રહો એ પણ તમારા માટે અગત્યનું છે. જેથી કરીને તમારા જે પ્રયત્નો કરતા હોય તેમાં હનુમાનજીની કૃપાથી તમારા પ્રયત્નો ફળીભૂત થાય અને તમારી રક્ષા પણ થાય. જી જી, હેમિલભાઈ વાત કરી તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. તમને તમારા કામકાજમાં સહયોગ મળે, એનો તમને સંતોષ મળે. મનમાં કોઈ વાતની દ્વિધા પણ રહે. થોડીક શાંતિ જાળવવી જેથી કરીને ઉશ્કેરાટથી બચી જવાય. વૃશ્ચિક રાશિ, નામાંક્ષર છે ન અને ય. ધાર્મિક વૃત્તિ આજે તમારામાં વધુ રહે તેવું બને. સામાજિક કાર્ય પણ આજે વધુ થાય. મદદની ભાવના પણ તમારામાં વધુ જોવા મળે. ધન રાશિ, આ જાતકોને એના કામકાજમાં ઉત્સાહ થોડોક વધુ રહે. કોઈ જગ્યાએ મુલાકાત કરવાની હોય એ લાભવંતી કે આશાસ્પદ પણ રહે. વાણી પર પણ આજે પ્રભાવ સારો જોવા મળે. જી, અંતિમ 3 રાશિની વાત કરીએ. મકર, કુંભ, મીન રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. ઉત્સાહ થોડોક વધુ દેખાય તેવું બને. વિચારોમાં પણ પરિવર્તન થતું જોવા મળે. ધાર્મિક વૃત્તિ આચરણ પણ આજે વધુ રહે તેવું બને. કુંભ રાશિ, નામાંક્ષર છે ગ સ શ. વાર્તાલાપમાં સમય થોડોક વધુ ફળવાય. ઇતર વાતો પણ વધે. કામકાજમાં સાહસ વૃત્તિ વધે. પસંદગીની કોઈ ખરીદી પણ થાય. મીન રાશિ, નામાંક્ષર છે દ ચ ઝ થ.
લાભની વાત થાય, કોઈ આશાસ્પદ વાત થાય તેવું બને. મિત્રો સાથે સમય પસાર થાય, નીત નવી ચર્ચા થાય તેવું બને. નવી જાણકારી મળે, નવું શીખવા મળે તેવું પણ બનવા જોગ છે. જી હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો આ સાથે જ ભાગીદાર પળમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.